હવે આ કાગળ તો પુષ્પાભાઈ ના લાકડા કરતા મોંઘું છે, કારણ કે એટલે આવા કાગળ ના અમે 900 રૂપિયા આપ્યા. ને હવે ડીગુભાઈ ને વિક્રમભાઈ ને બેહાડીને ગાડીને 500 ની સ્પીડમાં કરી દીધી છે ને રાતના 11 વાગી ગયા છે ને પુષ્પાભાઈ ના પાડી હતી કે તમે દિવસે જોવો ન હતો, એટલે પુષ્પાભાઈ ને રાતે જોવા આવ્યા. ડાયરેક્ટ પુષ્પાભાઈ યારે બેઠકો તો ઓળખતો નથી બધાને. ને પછી પાણી અને મીઠા માવાનો કોટો ચડાવી લીધો છે. ત્યાં તો બધા મને જોવા આવી ગયા. સોરી મને નહીં, આ તો પુષ્પાભાઈ ને જોવા આવ્યા છે. હવે પુષ્પાભાઈ યારે વાત કરાવવાની છે કે ઘરે વયા જઈ. જોઈને ધમકી મારી એટલે પુષ્પાભાઈ બીક ને મારી આપણને પેલા ઉપર બોલાવી લીધા. ને અહીંયા તો પુષ્પાભાઈએ મારી જેવા કેટલાય ને ઉભા રાખી દીધા છે. પણ મારી વાત તો કઈક અલગ છે ને, એટલે પુષ્પાભાઈએ મારા પર્સનલ ફોન માં ફોન કરીને મને ઉપર બોલાવી લીધા. મેં મારા દોસ્તર ની હારું બોલાવી લીધા. એટલે બોલો થિયેટર માં આવી ગયા. એટલે બધે પેલા અમે મૂવી જોવા ન ગયા, બધે પેલા અમે કેન્ટીન માં આવી ગયા, કારણ કે ખતરનાક ની ભૂખ લાગી હતી. પણ અહીંયા તો કઈ માણસ જ નથી. લાગે છે કે પુષ્પાભાઈ આ ભાઈ ને થોડાક લાકડા વેચા લાગે છે. હવે આવી ખતરનાક ઠંડીમાં આ ભાઈ નું કોઈક સ્વેટર સોરી ગયો, સ્વેટર સોરવા વાળાને પકડી લીધા છે ને બાંધી દીધા છે. હવે આને ખતરનાક સજા આપવાની છે. ને હવે આ ભાઈ પરાણે દાંત કાઢે છે, કારણ કે 4 થી 5 માં અવાજ લેવાથી 5